મિત્રો, રેફ્રિજરેટર એક એવી વસ્તુ છે જે આજકાલ લગભગ દરેક ઘરમાં હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ફ્રીજની ઉપર ઘણી બધી વસ્તુઓ રાખે છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે વાસ્તુ અનુસાર ફ્રીજ પર બિનજરૂરી વસ્તુઓ રાખવી યોગ્ય નથી માનવામાં આવતી? દિશાની સાથે સાથે તમે ફ્રીજની ઉપર કઈ વસ્તુઓ રાખી રહ્યા છો તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કેટલીક વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. મિત્રો, આજના સમયમાં રેફ્રિજરેટર દરેક ઘરમાં ઉપયોગ થતું જરૂરી મશીન છે. લોકો ઘણીવાર અજાણતામાં કેટલીક એવી વસ્તુઓ ફ્રીજમાં રાખી દે છે જેને રાખવાથી તેમને ભવિષ્યમાં પૈસાની ખોટ સહન કરવી પડે છે. આવો જાણીએ ફ્રીજના વાસ્તુ સંબંધી નિયમો વિશે. ઘણા લોકોને પૈસા વગેરે ફ્રીજ ઉપર રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા અને સોનું વગેરે ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવું જોઈએ. તેનાથી વેપારમાં નુકસાન થઈ શકે છે. ઘણા લોકોને તેમના બાળકોના મેડલ અથવા ટ્રોફી તેમના ફ્રીજની ઉપર રાખવાની આદત હોય છે. આમ કરવું શુભ માનવામાં આવતું નથી. ઘણા લોકો ડેકોરેશનના હેતુથી ફ્રીજની ઉપર છોડ વગેરે પણ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસના છોડને ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવો જોઈએ. આનાથી તમને વાંસનો છોડ રાખવાનો કોઈ ફાયદો થતો નથી, ખતમ થઈ જાય છે. દવાની અસર ફ્રીજની ઉપર દવાઓ રાખવાથી તેની અસર ખતમ થઈ જાય છે. વિજ્ઞાન પણ આ હકીકત સ્વીકારે છે. ફ્રીજમાંથી નીકળતી ગરમી દવાઓ પર અસર કરે છે. કઈ દિશામાં રાખવું ફ્રીજ? રેફ્રિજરેટરને હંમેશા દિવાલથી ઓછામાં ઓછા 1 ફૂટ દૂર રાખવું જોઈએ. ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે રેફ્રિજરેટર હંમેશા પશ્ચિમ દિશામાં રાખો. આ સિવાય દક્ષિણ પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે.